આ વિશ્વમાં પ્રેમ ઉપર સૌથી વધુ લખાયેલું છે, બોલાયેલું છે, વંચાયેલું છે. બધા જ લોકોએ પ્રેમ કર્યો છે, પણ પ્રેમ નિભાવવાવાળાની ખામી હજી પણ આ જગતમાં 2023માં પણ છે. કરવામાં કોઈને વાંધો નથી. ફિલ્મો આપણને ગમે છે, કથાઓ આપણને ગમે છે. પ્રેમ કથાઓ આજે પણ સાંભળીએ તો એકાદ વખત એવું થઈ જાય કે જીવનમાં કદાચ આ બની ગયું હોત તો, ઓલી મળી ગઈ હોત તો, કે ઓલો બાજુમાં હોત તો. પણ પ્રેમ સાથે પ્રગટતી પીડાનો આપણને સ્વીકાર નથી, એટલા માટે ક્યાંક આપણને પ્રેમ કરવોય ગમતો નથી. એટલા માટે પ્રેમ માટે આપણે બધું જ કરીએ છીએ, બાંધછોડ કરીએ છીએ, લેવડ દેવડ કરીએ છીએ. એટલે પ્રેમ નામનો હુંફાળું એક વૃક્ષ આપણા હૃદયમાં ખીલે ખીલે અને ક્યાંક ચાલુ જાય છે. હું તો ત્યાં સુધી માનું છું કે સ્વર્ગ અને નર્ક જેવી વ્યાખ્યાઓ ચોક્કસ હશે જ, પણ જ્યારે તમે ઉપર જશો ત્યારે તમને કદાચ કર્મોનો હિસાબ લે કે નહીં એની તો મને નથી ખબર, પણ એક પ્રશ્ન કદાચ એ પૂછતો હશે કે પ્રેમ કર્યો છે? અને જો 1 સેકન્ડ માટે પણ હે કર્યું તો એ તરત એમ કે ઓલી બાજુ વયા જાઓ. કારણ કે જે વ્યક્તિ પૃથ્વી પર પ્રેમ નામનું સ્વર્ગ રચી નથી શક્યો, એ ઉપરના સ્વર્ગમાં કયો આનંદ લેવાનો હતો? તમે પ્રેમમાં છો એનો અર્થ છે કે તમે સ્વર્ગમાં છો. પણ અમારે તો પ્રિય મોરારી બાપુ એવું જ કહે છે કે આ પૃથ્વી પર તમામ વસ્તુઓ કરવાની તમને છૂટ છે. તમે પાપ કરી શકો છો, કોઈનું ખૂન કરી શકો છો, કોઈનું અપમાન કરી શકો છો, ઈર્ષા કરી શકો છો, પણ આ સભ્યતાએ પ્રેમ કરવાની છૂટ હજી આપી નથી. અને આપણે બધા એમ કહે છે અમે બધા બહુ આગળ વધી ગયા છીએ, અમે બહુ બધા સ્વતંત્રતામાં માનવાવાળા થઈ ગયા છીએ. પ્રેમમાં એક વસ્તુ હવે જુદી થઈ રહી છે કે, અને આમાં એવું છે કે દરેક પ્રેમિકાને પત્ની બનવું હોય અને દરેક પત્નીને પ્રેમિકા બનવું હોય. અને ભાઈઓ બહુ સમજદાર છે કે આ બેયને અલગ જ રાખે, ભેગા ન થવા દે. પણ મારે અને ક્યારેક એવું થાય કે પ્રેમથી શરૂ થયેલી યાત્રા જ્યારે લગ્ન સુધી પહોંચે છે ત્યારે કશુંક એવું થઈ જતું હોય છે કે આપણને એમ લાગે છે કે હવે આ પ્રેમ નથી. પણ જે હાથોએ આપણને ગુલાબ આપ્યું હોય, એ જ હાથે આપણને વિક્સ લગાવવામાં આવે એ પણ પ્રેમની જ પરિભાષા છે એવું આપણે સ્વીકારી શકતા નથી. ચોક્કસ તાજમહાલ બનાવ્યો હોય કે એનું જુદું મહત્વ છે, પ્રેમના સ્થાપત્યને વંદન કરું છું. પણ કોઈક સામાન્ય કર્મચારી લોન લઈને પોતાની પત્ની માટે 2 રૂમ રસોડાનું એક ઘર બનાવે તો એ પણ પ્રેમની જ પરિભાષા છે એવું આપણને ખાસ લાગતું નથી. વાઇનના ગ્લાસમાંથી આવતો યશ અવાજ મજા આવે એવો છે, પણ આપણા ઉધરસના એક ખોખારે કોઈક ઊભું થઈને ઉકાળો લઈ આવે તો આપણને પ્રેમ નથી લાગતો. એ પણ પ્રેમ જ છે. પણ ખબર નહીં, આ એવું છે કે તમે પ્રેમમાં હો ત્યાં સુધી તમારું ખાતું છે એ ચોકલેટવાળાને ત્યાં, ગુલાબવાળાને ત્યાં ચાલે, અને લગ્ન થઈ જાય પછી કરિયાણાવાળાને ચાલે. ખાતાઓ એક જ જગ્યાએ ચાલે છે, પણ એ પ્રેમ માટેના છે એવું આપણને લાગતું નથી. આપણે હજી એવું માનીએ છીએ કે ગુલાબ આપો તો પ્રેમ થાય, પણ એક ગુલાબની સાથે કાંટાઓ હોય છે, પણ એની બદલે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવતા તમામ કાંટાઓને ગુલાબમાં રૂપાંતરિત કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય, એની હાજરી થકી તમને એવું લાગે કે આ જગતને તમામ મુશ્કેલીઓમાં મને જરાય વાંધો નથી આવવાનો. એનું નામ તમારા શરીરમાં તમારા લોહી નહીં પણ એ વ્યક્તિનું નામ વહેતું હોય એવો તમને આભાસ થાય. તમારી પીડા છે તમારી પ્રાર્થના બને, તમારો શ્વાસ યજ્ઞ બની જાય, અને કોઈ વ્યક્તિની હાજરીથી તમને કાળા ઉનાળે એવું લાગે કે આ જગતમાં પ્રેમ સિવાય કશું નથી. પણ આપણને બધાને પ્રેમ તો આપણા જીવનમાં એક રાજાની જેમ પ્રવેશે છે, પણ આપણને સૌને પ્રેમ પાસે એક કારકુની કામ કરાવવાની એક આદત પડી ગઈ છે. એટલે પ્રેમ નામનો બાદશાહ આપણા ઘરે આવે છે અને આપણે એને એમ કહીએ કે જાઓ એક દૂધની કોથળી લઈ આવો. પ્રેમ એ ઈશ્વરીય છે. ઈશ્વર, હું તો એવું માનું જ છું કે માણસને આ પૃથ્વી પર ઈશ્વરે પ્રેમ કરવા માટે જ મોકલ્યા છે. એણે ચોક્કસ પક્ષીઓને પાંખો આપી છે, પણ માણસને પાંખો નથી આપી, આકાશ આપ્યું છે. પણ ઈશ્વરે માણસને પોતાના સૌથી વાલા સંતાનને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી છે કે હું તને આ 2 પાંખો આપું છું, તું મારા આકાશમાં તો ઉડ, પણ તું તારું આકાશ રચી શકે એવી ક્ષમતા છે આ 2 પાંખની અંદર. ઉડી તો જો.
પણ એ પ્રેમ મૈત્રીની પાંખ ઉપર આપણે એટલા બધા અપેક્ષાઓના ઈચ્છાઓના બોજ મૂકી દઈએ છીએ કે પક્ષી ઉડવાની ક્ષમતામાંથી ભૂલી જાય છે અને પછી આપણે એમ કહીએ કે આ બધી તો વાતો છે, પ્રેમ બંધન છે. પ્રેમ તો મુક્તિનું એકમાત્ર કારણ છે. જેમને જેમને મોક્ષની ઈચ્છા થાય છે ને એને પ્રેમ નથી થયો ને એટલે મોક્ષ લેવો છે. બાકી તમને પ્રેમ થાય તો આ પૃથ્વી પર વારે વારે આવવાનું ઈચ્છા થાય. આ પૃથ્વી પરથી છેલ્લે જાઓ તો તમારા મોઢા ઉપર એક હાસ્ય હોય ને એવું કહી શકાય કે યાર આ જગતમાં ઉપરવાળાને જઈને કહી શકે કે અહીંયા હું બેઠા નીચે આવો. કોઈના હૃદયનું સિંહાસન બનવાની જરૂર છે. રત્નજડિત સિંહાસન પર નહીં, કોઈની આંખોમાં તમે અરીસામાં જુઓ ને તમને તમારી જાત નો દેખાય. તમને એમ થાય કે હું મને નહીં પણ કોકની નજર મને સતત જોઈ રહી છે. એ અનુભવ તમને થાય. એ દિવસોમાં તમારા સાદા એવા લસરકાઈ ચિત્રો લાગે, તમારું ગણગણાટ છે ગીત લાગે. કોઈ પણ પ્રેમી ક્યારેય બેસીરુલો લાગે જ નહીં જો પ્રેમમાં હોય તો. પ્રેમમાં નથી એટલા માટે ક્યાંક જુદી જુદી વસ્તુ થાય છે. અને એક બહુ જુદી વ્યાખ્યાઓ આજકાલ સમાજમાં પ્રવર્તી રહી છે કે પ્રેમ હોય ને અપેક્ષાઓ રાખો ને એટલે પ્રેમ ન થાય. પણ હેની અપેક્ષા ન હોય? હું તો રાધર એવું માનું છું રીટાબેન કે આ જગતની એક જ વ્યક્તિ આગળ મને અપેક્ષા છે, બીજે કોઈ આગળ અપેક્ષા નથી. શેની અપેક્ષા ન હોય? મને રાજીપાની અપેક્ષા તારી પાસેથી, મને દુઃખની અપેક્ષા તારી પાસેથી આવેલી હજારો પીડા હું સહન કરવા તૈયાર છું, તારો હાથ મારા હાથમાં હોય તો. બાકી નહીં. ઘણા લોકો એવી બધી એક ફરિયાદો કરતા હોય છે કે છોકરીઓને લવ મેરેજ કરે ને ત્યારે કાંઈ એવું નથી જોતી કુરૂપ છે કે એની પાસે ગાડી છે કે નહીં, એવું બધું ચાલી જાય છે. પણ જ્યારે અરેન્જ મેરેજ કરવાના હોય ત્યારે બધી શરતો મૂકે છે કે ગાડી હોવી જોઈએ, દુખાવડો હોવો જોઈએ, રૂપાળો હોવો જોઈએ. પણ પ્રેમમાં હોય તો એની પાછળ લ્યુનામાં બેસવાની મજા ન આવે. પણ પ્રેમ ન હોય તો ગાડી તો જોઈએ ને, બેમાંથી એક વસ્તુ તો હોય કે એકના આધારે કાઢી શકીએ. અને ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર પ્રેમમાં સૌથી વધુ ક્યારેક આપણને નડી જાય છે એ અંતર છે. ક્યારેક એવું બને કે કિલોમીટરો દૂર તમે એકબીજાથી દૂર હો અને જોડાયેલા હો અને આ જગતમાં બે ઓશિકા વચ્ચેનું અંતર ક્યારેક એટલું બધું વધી જતું હોય છે કે પડખું ફેરવામાં આપણને બોજ લાગે. પણ અહીંયા બેઠેલા તમામ મિત્રો, અત્યારે તો આપણે બધા એવા જ છીએ કે જેને પ્રેમ કર્યો તો એ વ્યક્તિ જ આપણી બાજુમાં છે, જેની માટે ઈચ્છેલું, ઝંખેલું, પ્રાર્થેલું અને માનતા કરી હતી એ જ બે વ્યક્તિઓ સાથે છે. આપણા બેના આધાર કાર્ડે સાથે, પાસપોર્ટે સાથે ને મકાને સાથે. હું તો ત્યાં સુધી માનું છું કે પ્રેમ એટલે બે દીવાની એક જ્યોત. આપણે એટલે જ માતાજીને બે જોડ દીવા માનીએ છીએ કે બે સાથે થઈને એક જ્યોતથી હું તારી હારે સળગવા તૈયાર છું જો તું મારી સાથે હોય તો. અને આ જ્યોત થકી જ પૃથ્વી પ્રકાશિત છે. પણ ખબર નહીં આપણને એવું શું થઈ જાય છે. આપણે નાના હોઈએ ત્યારે આપણા એક ટેડી બિયર આપણું હોય જે કૂતરાએ ચાવેલું હોય, એના કાન તૂટેલા હોય, મેલું ઘેલું હોય, એ ટેડી બિયર એ હજી આપણે આપણા એ કબાટમાં રાખીએ 40 વર્ષે પણ એ મેલું ટેડી બિયર આપણને ચાલે છે. પણ એક સાજો નરવો માણસમાં આવતું થોડું મેલાશ આપણે સ્વીકારી નથી શકતા, એક વરસે નથી ચલાવી શકતા. જેટલો વેબ સિરીઝ ચાલે છે એટલાય આપણા સંબંધ નથી ચાલતા અને જગત પાસેથી આપણે પ્રેમની અપેક્ષા રાખીને બેઠા હોઈએ છીએ. પ્રેમ મેળવવાનો સૌથી સરળમાં રસ્તો એ છે કે અનહદ પ્રેમ કરો. પણ આપણી કરવાની તૈયારી નથી, પીડા સ્વીકારવાની તૈયારી નથી, હેરાન થવાની તૈયારી નથી. એટલા માટે આપણે તોલમાપ કરીએ છીએ. એટલે પ્રેમ નામનો રાજા આપણા ઘરે આવીને વસતોય નથી ને સ્વસ્તોય નથી. પ્રેમ આ જગતનું અદ્ભુત એકમાત્ર સત્ય પણ છે અને એના થકી જ આ જગત હજી સુંદર છે. હું તો ત્યાં સુધી માનું છું. અહીંયા અંદર આવતી હતી ત્યારે આ હોટલના મેનેજરે એવું કીધું કે 2 દિવસથી બહુ ઠંડી હતી, આજે ઠંડી નથી. મેં કીધું પ્રેમની વાતો કરે આટલા બધા લોકોને હૂંફ ન ઉતરે તો પ્રેમ સિવાયની બધું કર્યું કહેવાય. ન જ હોય ઠંડી આ દિવસોમાં, 2 દિવસમાં ન જ હોય. કોઈ સવાલ વગરની વાત છે. પ્રેમની વાતો 10 મિનિટમાં કરવાની છે અને પાછી એક સ્ત્રીએ કરવાની છે. 10 વર્ષ થાય જે આંખોમાં પોતાનું પ્રતિબિંબ જોતા એવી વાતો 10 મિનિટમાં કરી રહી છું. પણ તેમ છતાં કહું છું કે આ જગતમાં તમને એકાદ વ્યક્તિનો હાથ મળતો હોય, એકાદ વ્યક્તિની નજર મળતી હોય, એકાદ વ્યક્તિને જોઈને તમારો ધબકારો હજી ચૂકી જવાતો હોય તો તમે પ્રેમમાં છો. અને આ જગતમાં ગમે ત્યાં રહેવું હોય તો રહ્યો, પણ કોઈના હૃદયમાં રહેવાની જો તમને જગ્યા મળતી હોય તો એક
સ્ક્વેર ફીટનું મકાન જરાય ખાલી ન કરતા, ગમે એવા દબાણો આવે તોય, ગમે એવા કેસ તમારા ઉપર થાય તોય. એ તમારું પોતાનું છે, એના ઉપર પ્રેમથી વરસી જાઓ અને આ જગતને એટલો પ્રેમ કરો, કારણ કે આ પૃથ્વી પર પ્રેમ એક જ ધર્મ છે, બાકી બધા તો સંપ્રદાયો જ છે.